أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 179 ઇરશાદ ફરમાવે છે કે જીદ અને હઠધર્મીના લીધે સાચા મતથી દૂર થઈ જવાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામા નુરાની કલામમાં જીદ અને હઠધર્મીના નુકસાન તરફ ધ્યાન દોરે છે કે જીદનું મોટું નુકસાન એ છે કે તે સાચા મત સુધી નથી પહોંચી શકતો, કેમ કે જીદ્દી માણસ બીજાની વાતને નથી સાંભળતો અને ન બીજા કોઈના સલાહ સૂચનાને કબૂલ કરે છે. તેથી તેને ઘણા નુકસાન ઉઠાવવા પડે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે જીદ જેવી ખરાબીથી બચો, કેમ કે તેનાથી જંગ, લડાઈ અને ઝઘડા ઊભા થાય છે. જીદના લીધે ઘણા ઘરવાસ તૂટે છે, દોસ્તી ખતમ થઈ જાય છે, આપસમાં દુશ્મની અને એકબીજા પ્રત્યે નફરત અને બદગુમાની પેદા થાય છે. જાણી લ્યો કે જેટલો બહારનો દુશ્મન નુકસાન નથી પહોંચાડતો, તેનાથી વધારે જીદના લીધે નુકસાન પહોંચે છે. હદીસમાં જીદની ઘણી મઝમ્મત કરવામાં આવી છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે નેકીના લીધે નેક કામની આદત થાય છે અને ખરાબીના લીધે જીદ અને હઠધર્મી આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જીદ્દી માણસ દુનિયા અને આખિરતમાં નુકસાન ઉઠાવે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે મોમિનમાં 6 સિફતો નથી હોતી: કમજોરી ન હોય, કંજુસાઈ પણ ન હોય, જીદ ન હોય, ખોટું ન હોય, હસદ ન હોય અને બીજા ઉપર જુલ્મ કરવો પણ ન હોય. જીદના અમુક કારણો હોય છે: પોતાની જાતથી વધુ પડતી મોહબ્બત, જેના લીધે ઘમંડી બની ગઈ હોય છે; હસદ, કંજુસાઈ, નાદાની, તાઅસ્સુબ, પોતાની ભૂલને સમજીને પાછું ન ફરવાની હિંમત. કુરઆને મજીદમાં ઘણા ઉદાહરણ મળે છે જે ખોટી જીદના લીધે હલાક થયા. ફિરૌન શું નહોતો જાણતો કે ખુદા મહાન અને બુઝુર્ગ છે? એ જાણતો હતો, પરંતુ ન માન્યો, તેથી હલાક થયો. અરબના લોકો નબી સલ્લલ્લાહુને ઓળખ્યા હતા, પરંતુ પોતાના બાપ દાદાઓ જે ખોટા રસ્તા ઉપર હતા તે જીદને વળગી રહ્યા અને કુફારે કુરેશ હલાક થયા. સારા કામમાં ટકી રહેવું સારી વસ્તુ છે, પરંતુ ખોટા રસ્તા અને ખોટા વિચારો ઉપર જિદ્દી બનીને બાકી રહેવાથી દુનિયા અને આખિરતમાં હલાકત ભોગવું પડે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.